જેની પાસે જાવ એની પાસે બધા રોતા જ હોય. મારે કે ધાબુ ભરવું તો છૂટા ખૂટી રહ્યા, બીજા પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતો, બીજા પાસે જાવ કે છોકરાને બહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી. આપણે જ્યાં રોવ, આખી દુનિયા રોવે જ છે. હરીને મેળવવા દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. બાપુ માણસનો અવતાર, માણસ એક જ ભજન કરી શકે. કોઈ જીવ બાપુ માણસ સિવાયના 84 લાખ યોનમાં કોઈ ભજન ન કરી શકે. ભજન માણસ એક જ કરી શકે, ભજન કરવા માટે જ અવતાર છે. એક જ વાત એટલે મહાપુરુષે કીધું, એક ઘડી હાથી ઘડી હાથી મેં પુનિયા, તુલસી સંગત સાદગી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કંઈક કરજો, ઈ તમારી મારી હારે આવો. અરે ગંગા સતીની વાણી તો બાપુ શ્વાસનો હિસાબ માર્યો, 21,600 શ્વાસ. આ તમારા મારા જે શ્વાસ હાલે ને, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જો. આ જે સ્વર છે ને એ જ ઈશ્વર છે, બાકી ઈશ્વર વિશ્વર કોઈ છે નહીં, ક્યાંય જડશે નહીં, ગોતતાય નહીં. અને જડે તો મને ફોન કરજો, કાંઈ છે. સ્વર છે ઈશ્વર, એટલે કીધું બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે, ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં, કાંઈ કરવાની જરૂર નથી. હાલતા ચાલતા અને બાપુ છે ને શ્વાસ અને બીજું કઈ કામ એ નથી. હાથ હાથનું કામ કરે, પગ પગનું કરે, આંખું આંખુંનું કરે, કાન કાનનું કરે. શ્વાસ તો એની હાથે ઓટોમેટિક હુઈ જાવ તોય હાલે છે. અહીંયા કાંઈ કરવાનું નથી, ખાલી એક તમારું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ત્યાં તમારી સુરતા ખાલી લગાડવાની છે, તમારું ભજન થઈ જાય. બધા કે ભજન કરો ભજન કરો, પણ ચમ કરવું? ઊંધા માથે થવું? હું તો એમ કહું છું કે નાવ નહીં તો હાલે, દીવો ન કરો તો હાલે, આસન ન હોય તો હાલે, ગમે એની પર મોઢે બેઠા હોય તો હાલે, ઊંધા હુતા હોય તો હાલે. તમારા શ્વાસા તો ગમે એમ ચાલુ જ હોય. અહીંયા તમારે સુરતા લગાડવાની છે. તમે ગમે એ પરિસ્થિતિમાં હોય બાપુ ભજન થઈ જાય તમારું. પણ ટાઈમ જ નથી. બાથરૂમમાં જાય તો મોબાઈલ સોંટ્યા હોય, હાલો હાલો હાલો, એટલે આના ઘડીક તો મૂકો, મરી જાય છો મોબાઈલમાં. પણ હક જ નથી કોઈ. એટલે સવારે આમ કહે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને અમરનગર માં આતમ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો. આ દેહની દશા મળે ને પછી સમજાય. દરબાર ને હું પટાલ ને હું ભરવાડ ને બધા હો નાચ ઝાલીને બેઠા છે. દેહની દશા આપણી ગતગંગા છે ને, જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીભાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને સ્ત્રી અને પુરુષ ને હિન્દુ ને મુસલમાન ને બધા હતા. પણ ખોળિયા જુદા જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય. પોતાની દેહની દશા મટી જવી જોઈએ. હું દરબાર મટી જાઉં, કોળી કોળી મટી જાય, પટેલ પટેલ મટી જાય, પછી જ બાપુ ઈશ્વર ત્રાજવે આવે. નકર હું તો એમ કહું, 18 વણમાંથી એક ને બોલાવો અને એક હોળીમાં બેહારો અને હોળી દરિયામાં વહેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને, પછી દરબાર હોય તો મંડી જાય, કાઢો ને મરશું હમણાં. દેહની દિશા ભઈ જાય ને, આમ વાત છે. બાકી હું દરબાર, હું મારે શું ભજન કરીને કામ છે, એમ નથી. રામ આ બધાને લાગવું પડે. આપણે હું તો એમ કહું, દરબાર તો આપણે ભાગ્યશાળી છે ભલામણા. આવડા મોટા ઊંચા કુળમાં આપણો અવતાર આપ્યો છે. હા, મારા નાથની બાપુ 4 હાથ આપણા માથે કહેવાય. પણ મારો કહેવાનો મિનિંગ એની કૃપા છે, બાકી બહુ પાવર કરવાની જરૂર નથી. અત્યારે બાપુ સમય છે રાકા કહી નાખે એવો, અને ઝઘડાનો સમય જ નથી. અત્યારે ભણવાનો સમય છે. હા, એજ્યુકેટર થઈને તમારો દીકરો PSI હોય, કલેક્ટર હોય, એન્જિનિયર હોય તો તમારા પડખે કોક આવીને બે છે. બાકી તમારો દીકરો કોકનું મર્ડર કરીને જેલમાં જાય તમારી પાસે કોઈ નહીં આવે. ઝઘડાનો સમય નથી, ભણતરનો સમય છે. કારણ કે એ બધું આપણે પેલા હતું ને એ બધું, કારણ કે મેં ધંધો કર્યો બાજવાનો. હવે અત્યારે અમને મોઢામાં લાકડા કાલે અમે હાથ જોડી છે, ભાઈ હવે રહેવા દો, હવે નથી મેળ પડે. કારણ કે સમયની હારે હાલવું પડે. સમયની ભલી હારી છે.
ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન, તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. પણ હસ્તિનાપુરથી દ્વારિકા જતો હતો ને, ગાંડીવ ખંભામાં જતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. સમય ક્યારે વિયો જાય કાંઈ કહેવાય નહીં. આપણે બાપુ ઊંચા કુળમાં ઉતર્યા છે ને, ઈશ્વરની બાપુ આપણા માથે મોટામાં મોટી રેમ છે. આપણું આવડું એક છોકરો હોય ને તો બીજો સમાજ નો હોય ને, એને તુકારો નથી દેતો. આ ફલાણા બાપુના દીકરા છે, ફલાણા બાપુના ભાણું પાસે. શું કામ? ઈશ્વરની એવડી કૃપા છે આપણી માથે. બાકી બાયું સડાવે કોઈ બાપુ નથી કે એવું. સમય એવો છે. એટલે સવાર આમ કે છે દેહની દશા મટી જવી જોઈએ. અમરનગર માં આત્મ દેખ્યા ને તેથી ભૂલી ગઈ તીઉ દેહનો એ એવો નિર્ભેના તો બાંધો રે એ મતમાં મારું મનડું રે ઠરે એવો ગુરુ ગમ પ્યાલો પીજો. પચમ ખડકી માં જાગીને જોયું જળહળ જળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો. સવારામ બાપા કહે છે ગગન મંડળ માં ચડીને ગોત. બાપુ આમાં વિચાર આવે. ભજન જેટલા છે ને બાપુ દેહ ની વાત છે, બહાર ક્યાંય આટા મારવાની જરૂર નથી. આ સાનલા આ શું કામ કરે? વાહ આમ કરે ન હાલે. અહીંયા સાનલા કરવાનું ચાલુ કર્યું તો કંઈક તો નક્કી કર્યું છે ને. આ કોઈ નિયાળમાં નથી ભણાવતું. આ ગાલે કરે તો હાલે. સાનલા આખા શરીરમાં ગમ્યા ન હાલે. અહીંયા જ બાપુ આખા શરીરનું સબસ્ટેશન અહીંયા છે. મહાપુરુષો કહે છે આવડી આંખ બંધ થઈ જાય ને અંદરની જો ઉઘડી જાય ને તો આ દુનિયામાં ક્યાંય અંધારું નથી. જરૂર એની છે. એટલે સવાર આમ કે ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ જેવા ખાવન ખોળે ખેલું રે એ સુરતા જ્યારે શબ્દ ને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો બીજો. ઉલટા પવન માં
આનંદ વર્ત્યો રમતા દિન રાત દાસ સવો ફૂલગરજી ચરણે અમે કેને કરીએ 50 થી 60 વર્ષની વાત બાપુ સવારામ બાપા હળાહળ કળિયુગમાં બજાણાની જેલના તાળા તોડ્યા છે બાપુ કેવું ભજન કર્યું છે આપણને હજી બાપુ ટપા જ નથી પડતા હે જબુમાને અને સવારામ બાપાને બેને બજાણાની બજારમાં જેલમાં પૂરે અને જબુમાં વાણી કરે ખૂટલ પોરો વધ્યો ખેત દુનિયા બતાવે ડારો હે ગુરુ મહારાજ અમે આ ભજનના માર્ગે ચડ્યા અમારો ગુનો મીરાનું કામ કર્યું નરસિંહનું કામ કર્યું જો આજ મારું કામ નહીં કરે તો મારીને તમારી માથે દુનિયા શું વિતાડશે તેથી સવારામ બાપા કે જબુ શાંતિ રાખ મારા માથે કોઈની આબરૂ નથી જવા દીધી શું કામ ચિંતા કરે છે અને બાપુ હળાહળ કળિયુગમાં ધડો ધડ જેલના તાળા તોડ્યા છે કયું ભજન કર્યું છે મારા રામ આ ગોવિંદસિંહ આંકણા ચોખ્ખું ઘી એટલું બાળે છે તે ઓલા બેઠા બેઠા અહીંયા ઉપર નહીં ખબર હોય કે કેટલું ચોખ્ખું ઘી બાળ્યું બધી બાપુ નોંધ થતી જ હોય કર્મની બાપુ હિસાબ તો બધાનો થાય જ છે રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ભેલના બાણથી વિંધાવવું પડ્યું હે સીતાજી મિથિલા નરેશની દીકરી જ્યાં સુધી પિયરમાં હતા ને બાપુ એક દી દુઃખનો નહોતો હોય ગયો અયોધ્યાના મહારાણી બન્યા ને એ આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધીમાં બાપુ આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો દીકરીનું શું કરમ હશે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું આખી દુનિયાને ખબર છે બાપુ દીકરીનો ગુનો શું હતો ભીષ્મ જેવા ભીષ્મ ગંગાનો પુત્ર બાપુ થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું શું એનું કર્મ હશે કર્મમાં મને ખબર નથી પડતી મને એમ થાય કે હારું હારું આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના બૂસ મારે એ સુખી છે આમાં આપણે કરાય સારું કામ ફળ જેવું મળવું એવું મળે પણ ખોટું તો ન જ કરે બૂસ તો ન જ મળે એ ભાઈ આતારે નહીં તો 5 દી પછી સારો હિસાબ તો થતો જ હોય ભલે અત્યારે આપણને ન ખબર પડે ખોટું તો ન જ આવે અને આ દિલથી બાપુ રાયડું પાડી હોય ને એમાં એકાદી રાડીને સાંભળવી પડે એ ચોક્કસ 100%ની વાત એટલે જ મહાપુરુષો કહે છે બાકી તો સમજાય નહીં એને તમે નકરા એક બેન હતા ને એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે સાંભળવા જાઉં એનો ઘરવાળો કે જા ને ભાઈ હા જુદી નિરાય જા બેન ગયા હા જે આવ્યા ને બેન કથા સાંભળી એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા શું બાપુ વાંચતા હતા ઈ કે ચેટલા માંડવા ઈ કે પણ બાપુ હું વાંચતા હતી તો કે ચેવડા મોટા તપેલા ને ચેટલું રાંધેલું ચેટલા માણા ખાય ઈ કે પણ બાપુ હું વાંચતા હતા ઈ તો કે મોટા ટીરિયા ને મોટા ટીવી ને તમે જોવો તો ચારે બાજુ કેટલું પબ્લિક મોટા સગડોળ ઈ કે પણ હું તને એમ પૂછું છું બાપુ હું વાંચતા હતા ઈ કે એટલા બધા માણામાં થોડું સંભળાય નકરી બહાર જ રખડી નથી લાગતું આપણે હજી બહાર રખડતા એવું નથી લાગતું આપણે ભજનમાં જઈએ છીએ પણ ભજન આપણામાં નથી જાતું એ માથાકૂટ છે એવા બુદ્ધિના ગાળિયા થયા છે તમે જોવો તો એક ગામમાં બે ભાઈબંધ એક દ્રષ્ટાંત આપીને પછી વાણીને વિરામ આપું બીજા કલાકારો હશે મને બહુ ખ્યાલ નથી પણ બે ભાઈબંધ હતા ને કઈ ધંધો ન કરે ઘરે આવે ખાઈ પીને કપડા બપડા બદલીને નાઈ ધોઈને પા વિયા જાય તલાવની પાળે રેરિયા બણગા મારતા હોય એટલે એના બાપાની પણ દેકારા કરે એટલે કે એ તમે કઈક ધંધો કરો અમારે કામ કરો ને તમે જોવા નાખા રખડો એટલે બે ભાઈબંધ યાર વિચાર બે વાત કરતા હતા એ કે હાલ ને કઈક ધંધો કરી આ ઘરે જઈને ડખા થાય મજા નથી આવતી તો એવડો કે હા એ વાત હાજી તો બોલો કે આ કર્યું ને આ કર્યું ધંધો એક હુઈયો નહીં હા વરા માઇડકા હોય બે રૂપિયા કપા વીણવા જાય નહીં એને 5 રૂપિયા જોતા હોય એટલે આ કર્યું ને આ કર્યું કરતા ધંધો કઈ હુજો નહીં પછી એકે કીધું મને એક ધંધો હુજે કે શું એ કે પૈસા છાપવાનું કારખાનું નાખી દેવાય મૂળ તો પૈસાની માથા ઘરે પૈસા આપી પછી શું કે આપણે 2-3 તિજોરીઓ ભરી લઈ પછી આ બધું હંકેલો કરી લે પછી જયારે જોઈશે ત્યારે પૈસા મોકલાઈ દઈશું એ કે હા એ વાત હાજી લે કર્યું બધું ભેગું પૈસા મીડિયા બનાવવા એક કે હું મળું પૈસા બનાવવા તું મને હો ના ડટ્ટા બનાવ
મીડિયા બે અડધી તિજોરી ભરાણી ને એકનું નજર ગઈ કે પૂરું કે ભૂલ થઈ ગઈ. આમ આ બે હુક બનાવી લ્યો ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 50 ની તો બરોબર, પણ 15 ની નોટ કોણ લે? કે જોતો નથી આ 15 ની નોટ કે લઈને ક્યાં જવું? એ કે શાંતિ રાખીને ગામડામાં જોવા, અહીંયા કોઈ ડોશમાં બેઠા હોય, કોઈ ડોવા બાપા નાની નાની દુકાનમાં બેઠા હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હશે ને, ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, અહીંયા આવ્યા. એ કે બાપા એક 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપી ને બાપા સકરી ખાઈ ગયા. એ કે 15 ની નોટ? એ કે હા. કે આચારે બહાર પડી, કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા કે રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. દેવાય દો, ન દે કઈ નહીં. એ કે ના ના આપું, પણ એ કે 14 આપું, 15 નું આપું. બોલ્યો કે આના 8 ને નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. સારું હોય કે રૂપિયામાં જીવ બગડ્યો લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. હાથ ની 2 આપી ને છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા હાથ ની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થઈ, જયારે જોઈ ત્યારે આવી જાય. આ બુદ્ધિના ગાળિયા ન કહેવાય તે બીજું શું કહેવાય? આને બાપુ માણા તો છે ને એક દુનિયાની દ્રષ્ટિએ લાગે કે આ માણા છે, આને માણા કહેવાય જ. બાકી તો આપણી શેરીમાં કૂતરું હોય ને, કૂતરાને ખબર પડે અજાણ્યો માણા આવે તો કૂતરું બાપુ તમને શાન કરે છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમે ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે ને તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા હું ઓળખે? હા, એને પ્રેમની જરૂર છે. કૂતરું હોય કોઈ પણ જનાવર, તમે એને પ્રેમ આપો ને બાપુ તમારી વાંહે ખપી જાય જાનવર. પ્રેમની જરૂર છે.